દેશના ખેડૂતો માટે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે, જેનો લાભ ખેડૂતોને આપવામાં આવે છે। આ યોજના હેઠળ દરેક પાત્ર ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તા વર્ષ દરમિયાન ટ્રાન્સફર કરવામાં આવે છે। અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં કુલ 17 હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે એવી કેટલીક ભૂલો છે જેના કારણે ખેડૂતોનો 18મો હપ્તો અટકી શકે છે? તો ખેડૂત મિત્રોએ 18મા હપ્તાનો લાભ લેવા માટે શું કરવું પડશે? 18મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે? 18મા હપ્તા પહેલા પીએમ કિસાન યોજનામાં શું મોટી જાહેરાત કરવામાં આવી છે? સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ। દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। કૃષિ મંત્રાલયના જોઈન્ટ ડાયરેક્ટર ડીપીસી કહે છે કે ખેડૂતોએ 18મા હપ્તા માટે વધુ રાહ જોવી પડશે નહીં, પરંતુ આ યોજનાનો લાભ એટલે કે પીએમ કિસાન યોજનાનો લાભ એવા ખેડૂતોને જ મળશે જેમણે ઈ કેવાયસી પૂર્ણ કર્યું છે। જે ખેડૂતો ઈ કેવાયસી નહીં કરે તેવા ખેડૂત મિત્રોને 18મા હપ્તાનો લાભ નહીં મળે, એટલે કે 18મો હપ્તો મેળવી શકશે નહીં। તેથી તમામ લાભાર્થી ખેડૂત મિત્રોએ જલ્દી જ ઈ કેવાયસી પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે। કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઘણા ખેડૂતોએ હજુ સુધી આ પ્રક્રિયા એટલે કે ઈ કેવાયસી પૂર્ણ કરવાનું બાકી છે। નિર્ધારિત સમયમાં આ પ્રક્રિયા એટલે કે ઈ કેવાયસી પૂર્ણ થતાં જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો આ વખતે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। કેન્દ્ર સરકારે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે। ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે। આ અંતર્ગત તમામ લાભાર્થી ખેડૂત મિત્રોને આ મહિને ઈ કેવાયસી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે। તો જે પણ ખેડૂત મિત્રોને હજુ સુધી ઈ કેવાયસી પૂર્ણ કરવાનું બાકી હોય એટલે કે ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તેવા ખેડૂત મિત્રો આ મહિનાની અંદર ઈ કેવાયસી કરાવી લે। સરકાર દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે પણ ખેડૂત મિત્રોનું ઈ કેવાયસી કરવામાં નહીં આવ્યું હોય તેવા ખેડૂત મિત્રોને 18મા હપ્તાનો લાભ નહીં મળે, એટલે કે 18મા હપ્તાના 2000 રૂપિયાનો લાભ લેવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી કરાવવું જરૂરી છે। તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તેવા ખેડૂત મિત્રો વહેલી તકે ઈ કેવાયસી કરાવી લે। અને પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની વાત કરીએ તો 18મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની હજુ સુધી કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોઈએ તો 18મો હપ્તો દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે।